સ્વામી ગુણાતાન સ્વામીએ વાતમાં એમ કહ્યું છે કે જેવું સ્ત્રી અને પુરુષને હેત હોય એવું હેત જો ભગવાન અને સત્પુરુષને વિશે થાય તો સર્વે કાર્ય સિદ્ધ થઈ જાય. પણ હવે મેં તો લગ્ન નથી કર્યા એટલે હેત જેવું મા બાપ સાથે હોય એવું હેત સત્પુરુષ એટલે ભગવાન અને સત્પુરુષ સાથે એવું હેત કરવા માટે શું કરવું જોઈએ? એટલે મૂળ શું કે એમને વિશે જે આપણે એ જ છે, એમને વિશે જેવી લાગણી થાય છે, એમને કંઈ કામ એવા હોય એની અંદર આપણે કરીએ એટલે કંઈક પણ કંઈ થાય તો એને માટે એનો પક્ષ પણ આપણને રહે છે, એવી લાગણી પણ એને માટે થાય છે. એટલે એવું હેત છે એટલે આપણે મોદા થયા હોય તેને એને મોદા થયા તો આપણે ચાકરીઓ કરીએ, દવાએ કરીએ, બીજું ત્રીજું કરીએ, દવાખાને લઈ જઈએ છીએ. અને બીજી રીતે કોઈ એનું ખોટું બોલતા હોય તો પણ આપણને મનમાં દુઃખ થાય કે એને માટે પક્ષ રાખીએ છીએ. એવી રીતે જ મહારાજ કે ભગવાન ને સંતને માટેનું આપણને લાગણીઓ થાય, હેત થાય, પ્રીત થાય તો પછી એવું હેત આપણે થયું. એના આત્મબુદ્ધિ જેને કહીએ છીએ, મા બાપ સાથે, ભાઈ સાથે, બીજા સાથે આપણી લાગણીઓ છે, પતિ પત્નીની સાથે એકબીજાની જે સાચી લાગણીઓ છે તો એને જેવી થાય છે એવી રીતે આપણે મહારાજને, ભગવાનને, સંતને વિશે થવું જોઈએ. હેત એટલે એને વિશેનો આપણે જેને કહીએ છીએ ને મહાત્મા જ્ઞાન પૂરી સ્નેહ હોય એટલે સ્નેહ હો, ભક્તિભાવ હો, પ્રેમ એવો કે એમને જોઈને રાજી થવાય, એમને જોઈને આપણને આનંદ થાય, એમની વાતથી પણ આપણને આનંદ થાય. એટલે જેને વિશે આપણે હેત હોય, આ દુનિયાની દ્રષ્ટિની વાત કરું છું કે કોઈ પણ મિત્ર હોય તો મિત્રને જોઈને રાજી થવાય છે, મિત્રને જોઈને આનંદ થવાય છે, મા બાપને જોઈને આનંદ થાય કે એટલે જે દુનિયાની વસ્તુનું જોડે જેવી આત્મબુદ્ધિ છે કે એને આપણે બધી રીતે એને માટેનો આપણે પ્રયત્નો કરીએ છીએ. એવી જ વાત ભગવાનની સાથેનો જો સંબંધ હોય તો આપણે એવું થાય તો જાણવું કે આપણે મા બાપ જેવું હેત છે અને મા બાપને પતિ પત્નીના જેવું હેત જે કહ્યું છે તો એ રીતનું ભગવાનની સાથેનું હેત એટલે એનાથી કોઈ જાતનો અંતરાય પણ રહે નહીં, એમની સાથે અંતરાય પણ ન રહે. બે મિત્રો હોય છે, મિત્રો હોય તો મિત્રની વાત બધી જ કહી દે, જે કંઈક પોતાની વાત છે બધી મિત્રને સાચી રીતે કહી દે મન ખોલીને. એમ એમની સાથે પણ મન ખોલીને આપણે વાત થઈ જાય કે ભાઈ આવું છે, તેમ છે, પેલાનું જેવું. એની સાથે થોડું કપટ રાખીએ તો કપટ થયા તો પછી એ શેત સાચું કહેવાય નહીં, સહેજ પણ ઓપન થઈ જવાની વસ્તુ છે. એટલે આપણા મનની વાત તમામ એમની પાસે કહી દેવાની છે તો થઈ જાય. તો અહીં કહેતા કે બે ચિંતામણીની વાત હતી તો એક ડાબડામાં આગળ વીટીને ચિંતામણી મૂકી હતી અને પેલા ભાઈ કહ્યું કે પેલા બીજો માણસ આવ્યો એને ચિંતામણી કેટલા તો ત્યારે પેલા દાબડાની અંદર વીટેલી હતી એ કહ્યું કે પેલા લોખંડના દાબડામાં ચિંતામણી છે લાવો. એટલે પેલા માણસે કહ્યું ચિંતામણી લોખંડના દાબડામાં તો લોખંડ એને અડે તો ચિંતામણી તો પછી હોલું થઈ જવું જોઈએ, એ પણ ચિંતામણી થવી જોઈએ. પણ લાઈન બતાવ્યું પછી એની અંદર ચીની કાગળ વીટેલો હતો એટલે એટલું અંતરાય હતું તો પણ એ ચિંતામણી થઈ નહીં. અરે પેલું સોનું ના રહે એટલે અંતરાય એટલો આગળના જેટલો જો અંતરાય આપણે ભગવાન સંત સાથે હોય તો એ જ નથી. એ જ હોય એટલે તો તમામ બધી જ વાતો ખુલ્લા દિલથી આપણે કહી દઈએ તો આપણું એમની સાથેનું એ આત્મબુદ્ધિ એ આપણે ડર. આત્મબુદ્ધિ એટલે આપણા દેહમાં જેવી આત્મબુદ્ધિ છે કે જેવા આપણા સ્વજનોમાં આત્મબુદ્ધિ છે એવી જ આત્મબુદ્ધિ થાય એમને માટે સુખ દુઃખ બધું ભોગવવું પડે, ભોગવે પણ એ કામ થઈ જાય. એટલે ભગવાન સાથે કોઈ પ્રકારનો અંતરાય ન રહે, ચીની કાગળ જેટલો પણ ન રહે તો જાણીએ કે આપણે સારી રીતની આત્મબુદ્ધિ છે અને એ જ આપણે સાચું છે.